આ તરફ વલસાડમાં પોલીસ કર્મી પર હુમલાની ઘટનામાં મોગરાવાડી વિસ્તારમાં જે પોલીસ કર્મી પર હુમલો થયો હતો તેમાં ચાઇનીઝ દોરીના દરોડા વખતે પોલીસ પર હુમલો થયો હતો। હુમલો કરનાર મહિલા સહિત અન્ય લોકોની પણ અટકાયત કરી લેવામાં આવી છે। બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। જાવેદ જોડાઈ ગયા છે। જાવેદ, પોલીસ પર હુમલો કરવામાં આવ્યો તે મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવી છે તેમની સામે? જી, એક તરફ જે છે ચાઇનીઝ દોરી પર બેન્ડ છે અને એને પ્રતિબંધ લાદવામાં આવે છે, જેને લઈને ચાઇનીઝ દોરી જ્યાં ત્યાંથી પકડવામાં આવી રહી છે। ત્યારે વલસાડ પોલીસે પણ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધને લઈને જે છે એ ઝુંબેશ ચલાવી હતી ને જ્યાં ત્યાંથી ચાઇનીઝ દોરીઓ સીઝ કરી। ત્યારે ગઈકાલે રાત્રે પણ જે છે પોલીસ ચાઇનીઝ દોરીની બાતમીના આધારે ત્યાં રેડ કરવા ગઈ હતી। ત્યાં સ્થાનિકોએ જે છે પોલીસ પર હુમલો કર્યો હતો, ધોળધપાટ કરી હતી ને ત્યારબાદ પોલીસ સાથે વધારે મારામારી કરી હતી, જેમાં પોલીસકર્મી ઘાયલ થયો હતો। પોલીસકર્મી હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। સમગ્ર ઘટના બનતા જ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। હુમલાખોરો મહિલાઓ છે તથા અન્ય પુરુષો છે, તમામને અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી। જે વ્યક્તિએ પોલીસકર્મી પર હાથ ઉપાડ્યો હતો અને જેઓએ માર્યો હતો તેઓની પોલીસે અટકાયત કરી છે। આભાર તમામ વિગતો માટે।